नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે ભારતની વૈશ્વિક સ્થિતિના સંદર્ભમાં થોડી ચર્ચા કરવી છે। વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ હકીકત સભર વિગતો આપી છે। સાથે સાથે આપણે ભારતની વાસ્તવિક સ્થિતિનું આકલન કરી રહ્યા છીએ। એટલે ક્યાંય કોઈની રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની અથવા કોઈ એજન્સીની બદનક્ષી થાય એવો ઈરાદો નથી, પરંતુ 26મી મે 2026ના રોજ ભારતની એનડીએ સરકારે 12 વર્ષ પૂરા કર્યા શાસનમાં, અને આ તકે કેટલાક લોકોએ ખુશામતમાં જે પારંગતતા ધરાવે છે, ખુશામત કરવામાં જે લોકોએ વિના સર્ટિફિકેટે પીએચડીની ડિગ્રીઓ ધારણ કરી છે, એવા લોકોનું કહેવું એમ છે કે ભારત હવે વૈશ્વિક શક્તિ બની ગયું છે। ભારત વૈશ્વિક શક્તિ બની ગયું છે એટલે આ ખોખલા દાવા કરે, અને આ ખોખલા દાવાના કારણે ગોબર ભક્તોના મગજમાં એક પ્રકારનું ગોબર પૂર્તિનું કામ થાય છે। શું થાય? ગોબર પૂર્તિનું કામ થાય છે। ખરેખર તો ભારત વૈશ્વિક સત્તા બની જાય એ આપણા માટે ખૂબ આનંદની વાત છે। ભારત વહેલામાં વહેલી તકે વૈશ્વિક સત્તા બનવું જોઈએ, એ માટે આપણા સહિયારા સામૂહિક હકારાત્મક પ્રયાસો હોવા જોઈએ, અને એ ભારતની 150 કરોડની જનતા માટે એક સુવર્ણ તક કહી શકાય। પરંતુ ભારતની આમ જનતાને ગુમરાહ કરી અને રાષ્ટ્ર વૈશ્વિક સત્તા બની ગયું છે કે કેમ, એ બાબતો ખૂબ વિચારવા જેવી છે। ભારતની આમ જનતા ગુમરાહ થઈ રહી હોય અને એના કારણે એના બ્રહ્મા વિશાળ વર્ગ એક અંધશ્રદ્ધાનો ભોગ બને। કઈ રીતે કે ભાઈ, અમારા ભગવાને, અમારા સાહેબે આ તો બધું કર્યું, અને એના કારણે એની સાથે સાથે દેવોની પણ કૃપા દ્રષ્ટિ વિકસી છે। એટલે આમ પ્રજાનામાં જે પુરુષાર્થ કરવાની પ્રચંડ એમની જે પ્રબળ ઈચ્છા શક્તિ હોય, એને ચરિતાર્થ કરવાની ભાવના ડેવલપ થવી જોઈએ। એની સાથે સાથે અકર્મણ્યવાદિતા પણ વિકાસ પામે, અને અમારા સાહેબ, અમારા ભગવાન આ બધું કરી જ દેવાના છે ને, અમારે કંઈ કરવાની જરૂર નથી, આવી નકારાત્મક લાગણીઓ પણ પેદા થાય છે। એટલે ભારત તો ખરેખર વૈશ્વિક સત્તા બનવું છે, પણ બની રહ્યું છે કે કેમ, આ પણ એ આપણા માટે ખૂબ વિચારવા જેવું બાબત છે। ભારત તો વૈશ્વિક સત્તા છે કેમ એ બાબતે વિચારતા પહેલા આપણે એ જોઈએ કે ભારત તો ભ્રષ્ટાચાર મુક્ત છે। સરકારી લાપરવાહી અને સરકારી અમલદારોની કન્નડગત થી મુક્ત બનેલું છે। સગાવાદ અને જાતિવાદથી મુક્ત છે। લાંચિયા અને ભ્રષ્ટ અમલદારોથી આ દેશ મુક્ત છે। વૈશ્વિક અભિગમ માટે સરળ, સસ્તું અને સુલભ ઉચ્ચ શિક્ષણ આ દેશના યુવાનોને ઉપલબ્ધ છે। રોજગારીની વિપુલ તકો આ દેશમાં ઉપલબ્ધ છે। આ બધું હોવું અનિવાર્ય છે, પરંતુ ભારતમાં તો અબજોના કૌભાંડીઓના તમે ખુલ્લા પાડવા માટે શું થાય છે? ભારતમાં પહેલા તો ભ્રષ્ટાચારને કઈ રીતે વેગ આપવામાં આવે કે જે અબજોના કૌભાંડકારો હોય ને એને પહેલા ખુલ્લા પાડવામાં, જાહેર કરવામાં આવે, એટલે જાહેર કર્યા પછી એની ઉપર ઈડી અને સીબીઆઈના દરોડા, એની ઉપર કાનૂની દબાવ ઉભો કરવામાં આવે છે કે આ હું પોતે ગુનેગાર છું અને હવે મારી ઉપર કાયદાનો સકંજો। એટલે પહેલા આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં આવે, ખુલ્લા પાડ્યા પછી એની પર કાનૂની દબાણ ઊભું કરવામાં આવે, અને પછી એને પક્ષ પલટો કરાવી અને પોતાના પક્ષમાં અને પોતાના પક્ષની સત્તાની અંદર પાછા એમને ઉચ્ચ સ્થાનો આપી દેવામાં આવે। આવો દેશ કઈ રીતે વૈશ્વિક સત્તા બની શકે? કેન્દ્ર સરકારે તે 2025માં સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ઈડીએ 190 કેસો કર્યા। કેટલા? 190 કેસોની અંદર માત્ર 2 કેસોમાં સજા થઈ, 2 કેસોની અંદર ગુના પુરવાર થયો। એટલે આનો અર્થ એવો થાય કે બાકીના જે કેસો હતા એ ઈરાદાપૂર્વક કન્નડગતથી કરવામાં આવ્યા હતા, અને એના કારણે જે તે વ્યક્તિ અથવા તો જે તે સંસ્થા, એજન્સીનો દબાણમાં લાવવા માટે જો આવું કરવામાં આવ્યું હોય તો વાસ્તવિક સ્થિતિ શું છે ભારતની, એ આપણે પણ જોવી, વિચારવી, સમજવી। કારણ કે ભારતના નાગરિક તરીકે, ભારતના જાગૃત નાગરિક, સભાન નાગરિક તરીકે તમારી આ ફરજ છે, આપણી ફરજ છે। એટલે કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં, એના પાયાના વિકાસમાં
શિક્ષણ અનિવાર્ય અને સર્વોપરી છે. શિક્ષણ અનિવાર્ય છે અને સર્વોપરી છે. પણ જે આંકડાઓ જે હમણાં જે બહાર આવ્યા છે, નીતિ આયોગે અને બીજા જે બહાર આંકડાઓ આવ્યા, તો પ્રાથમિક શાળાઓની અંદર ભારતમાં અંદાજે 5 કરોડ બાળકો એવા છે. કેટલા? 5 કરોડ બાળકો એવા છે કે જેમને લખતા નથી આવડતું, વાંચતા આવડતું નથી, અને ધોરણ 7 સુધી પહોંચેલા બાળકો સામાન્ય શબ્દો વાંચી શકતા નથી, જોડાક્ષરો ઓળખી શકતા નથી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા બાદબાકી નથી કરતા. જો આવા બાળકો તૈયાર થાય તો એમના હાથમાં અને એમના મગજમાં ગોબર જ પકડાઈ દેવામાં, એમના મગજને ગોબર પકડાઈ, એમના હાથમાં ગોબર પકડાઈ દેવામાં, અને પછી આવા બાળકોને ત્રિશૂળ પકડાવવામાં આવે. શું પકડાવવામાં? ત્રિશૂળ પકડાવવામાં આવે, એટલે ક્યાંક જઈને ખપી જાઓ. અને અમુક સંસ્થાઓ આ કામ, મનુવાદી સંસ્થાઓ આ કામ કરી રહી છે. સરકારે બીજે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં 93,000 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી. 2,936 શાળાઓ એવી છે કે 1 થી 8 ધોરણની શાળામાં માત્ર 1 શિક્ષક છે. રાષ્ટ્રીય સ્તરે 12 લાખથી વધારે શિક્ષકોની ઘટ છે. 2020ની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ 2026માં હજુ ડચકા ખાય છે. એનો પૂરો અમલ નહીં, પણ એનો 5-25% અમલ થયો છે. કેમ? આ પણ એક વિચારાધીન પ્રશ્ન છે. ગરીબોને શિક્ષણ મેળવવાનું હેતુપૂર્વક દુષ્કર બનાવી દેવાય, કારણ કે સરકારી ગ્રાન્ટો દિવસે દિવસે ઓછી કરવામાં આવતી છે અથવા તો બંધ કરી દેવામાં આવતી છે, અને ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓના લૂંટ માટેના મોટા પરવાના આપી દીધા. એટલે ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણથી દૂર થાય, ગરીબ વિદ્યાર્થીઓ, અને એમ કરે પછી એમને આ શિક્ષણ થી દૂર કરવા માટેનો બહુ વ્યવસ્થિત આયોજનબદ્ધ પ્લાન ચાલી રહ્યું છે. બેરોજગારી માટેના જે તાજેતરમાં આંકડા બહાર આવ્યા છે, એમાં 20 થી 29 વર્ષની વયના 6,30,00,000 યુવાનોમાંથી 1,20,00,000 યુવાનો બેરોજગાર છે. પરંતુ આ યુવાનો દર વર્ષે 1 કરોડ નોકરી મળશે, આ યુવાનોને 1 કરોડ નોકરી મળશે એવા દાવા કરવામાં આવ્યા હતા. અને છેલ્લે બિહારની વિધાનસભા ચૂંટણી વખતે તો 2 કરોડ નોકરીઓ આપવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ સમગ્ર ભારતની અંદર કરોડો યુવાનો બેરોજગાર છે. ભારતમાં હમણાં જે નીટનું પેપર ફૂટ્યું, એટલે 8-8, 10 કે 5-5 વર્ષ જે બાળકોએ, જે વિદ્યાર્થીઓ સખત મહેનત કરી, કેટલાક ધોરણ 8 થી નીટની તૈયારી કરી રહ્યા હતા, કેટલાક કોલેજ પરથી કરી રહ્યા હતા, આ બધાની મહેનત ઉપર પાણી ફેરી વળ્યું અને 70 થી વધારે વખત આવા પેપર કૌભાંડો થયા. કેટલા? 70 થી વધારે વખત. રૂપિયાની સ્થિતિ જુઓ તો મનમોહન સિંહ જયારે વડાપ્રધાન હતા ત્યારે એમની ઉપર કટાક્ષ કરતા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ રૂપિયો તો હવે મનમોહનની ઉંમર સાથે સ્પર્ધા કરી રહ્યો છે. પરંતુ આજે રૂપિયો ડોલરના સંદર્ભમાં 97ની કક્ષાએ નીચો ગયો છે. કેટલા? 97 કક્ષાએ નીચો ગયો છે. આજે આ રૂપિયો કોની ઉંમર સાથે સ્પર્ધા કરી રહ્યો છે? પેટ્રોલ 100 રૂપિયા આની ઉપર વધી ગયું, 101, અને કેટલાક રાજ્યોમાં 117ના ભાવ પહોંચી ગયું છે. આ ભારતની સ્થિતિ છે, અને આ સ્થિતિને તમે વૈશ્વિક સત્તા તરીકે કઈ રીતે મૂલવી શકો? ભારતની કરન્સી છે, એનું સ્થાન છે ને, એ 14 દેશોનું કરન્સી ભારતથી ઊંચું સ્થાન ધરાવે છે. 12 વર્ષથી કેન્દ્રમાં સત્તા હોવા છતાં, 12 વર્ષથી કેન્દ્રમાં હોવા છતાં ગૃહમંત્રીએ આજે એવું જાહેર કરવું પડે કે ઘૂસણખોરી એ સૌથી મોટો પ્રશ્ન છે. તો અત્યાર સુધી 12 વર્ષ સુધી શું કર્યું? તમને ત્યાં સુધી ખ્યાલ જ ના આવ્યો? 2016 થી 2025 દરમિયાન ભારતના જજો સામે 2016 થી 2025 સુધી 8,630 ફરિયાદો, જુદા જુદા પ્રકારની ફરિયાદો થઈ છે. ક્યાંક કનડગતની ફરિયાદ થઈ છે, ક્યાંક ભ્રષ્ટાચારની થઈ છે, ક્યાંક જ્યેષ્ઠાદિની અંદર અન્યાયની ફરિયાદો થઈ છે. રિઝર્વ બેંકનો જે રિપોર્ટ છે એમાં નાણાકીય વર્ષ 2025 અને 2026માં બેંકો સાથે 48,021 કરોડ, 2025-26નો જે રિપોર્ટ છે એમાં બેંકો સાથે 48,021 કરોડ
રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ ભારત વૈશ્વિક સત્તા કઈ રીતે બની શકે? ભારત વૈશ્વિક સત્તા બની હોય તો પછી 80 કરોડ લોકોને તમારે મફત અનાજ કેમ આપવું પડે? આપણે એક વિચારવા જેવી વાત નથી. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં ભારત 116માં સ્થાને થયું અને 2026ના જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ રિપોર્ટ છે એમાં ભારતનું સ્થાન દુનિયાના તમામ દેશોમાં 157માં ક્રમે છે. આ ખૂબ વિચારવા જેવી બાબત છે. એટલે કે આ એક પ્રકારની અઘોષિત કટોકટી છે. 1977માં ઇન્દિરા ગાંધીએ 75-76માં કટોકટી જાહેર કરી. એના કાનૂની રીતે એને કટોકટી જાહેર કરી હતી અને એ કટોકટીને આજે વગોવવામાં આવે છે, એનો દુષ્પ્રચાર કરી દેવામાં આવે છે. પરંતુ અત્યારે જે ભારતની અંદર જે કટોકટી છે એ અઘોષિત કટોકટી છે. વિશ્વની 200 યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન નથી. આ ભારતની યુનિવર્સિટીનું છે. ભારતની તાતા સિવાયની એક બ્રાન્ડ વિશ્વની 100 જે વૈશ્વિક બ્રાન્ડો છે, ટોપ બ્રાન્ડ છે, એમાં સ્થાન નથી ધરાવતી. એટલે 99 બ્રાન્ડ એવી છે કે ભારત કરતા નાના દેશો હોવા છતાંય ખૂબ આગળ છે. ભૂખમરાના માપદંડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ ભારત કરતા સારી છે અને ભારત 105માં ક્રમે નીચે છે. એટલે 106 દેશોની સ્થિતિ ભારત કરતા ભૂખમરાની સ્થિતિમાં એમની સ્થિતિ સારી છે. વૈશ્વિક લાંચ રેન્કિંગમાં ભારત 2025માં 77માં ક્રમે હતો અને વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ ઇન્ડેક્સમાં 2021માં ભારત 139માં ક્રમે હતું. 150 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં 1901થી 2026 સુધીમાં માત્ર 10 નોબેલ પારિતોષિક મળ્યા, પરંતુ અમેરિકાના 413, બ્રિટનને 145, જર્મનીને 125, ફ્રાન્સને 70, સ્વીડનને 34 અને જાપાનને 25 નોબેલ પારિતોષિક મળ્યા છે. અને આ બધા દેશોની વસ્તી આ 7 દેશોની વસ્તી 84-85 કરોડ જેટલી થાય છે. ભારત કરતા 80% વસ્તી કહી શકાય. ભારત કરતા અડધી કહેવું તો ખોટું નથી. અને આટલા દેશોને કુલ 807 નોબેલ પારિતોષિક મળ્યા છે. ભારતના 150 કરોડની વસ્તી અને 1901થી 2026 સુધીમાં માત્ર 10 ગણીને નોબેલ પારિતોષિક મળ્યા છે. આ બહુ વિચારવા જેવી બાબત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા એમાં ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2024 મુજબ ભારત ખોટી માહિતી આપવામાં સૌથી ટોપ સ્થાન ધરાવે છે. શું ભારત સૌથી ટોપ સ્થાન ધરાવે છે? અને વિલફુલ ડિફોલ્ટરોની સંખ્યા 2017માં 8045 હતી, એ 2022માં 12435 થઈ ગઈ. 2014માં એનપીએ નોન પરફોર્મન્ટ એસેટ જે 4% હતી એ 2018માં 11% થઈ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અહેવાલ મુજબ યુએસ અને યુકેમાં એનપીએ 1% હતું, કેનેડામાં 0.4%, દક્ષિણ કોરિયામાં 0.2%, સ્વિટ્ઝરલેન્ડમાં 0.7% હતું. અને આંતરરાષ્ટ્રીય ધોરણ 1 થી 2%નું છે, પણ ભારતની અંદર આ આંકડો 11% સુધી છે. આ ભારત વિકસિત દેશ અથવા તો વિકસિત સત્તા બની શક્યું હોય એ તમારે વિચારવા જેવી બાબત છે. છેલ્લે વાત કરીએ વિલંબિત ન્યાય, તો ભારતમાં 5 કરોડ કરતા વધારે કેસો ટ્રાયલ કોર્ટથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીમાં પેન્ડિંગ છે. 2022માં જ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જે માહિતી આપી હતી એમાં 10 લાખની વસ્તીએ 50 જજ હોવા જોઈએ, એની જગ્યાએ ભારતમાં માત્ર 10 જજીસ છે. જસ્ટિસ ટી.એલ. ઠાકુરે જણાવ્યું હતું કે પેન્ડિંગ કેસોના નિકાલ માટે 75,000 જજ હોવા જરૂરી છે. 1987માં કાયદા પંચે આ જરૂરિયાત 44,000 જજોની હોવાની જરૂરિયાત
આટલી બધી વિટંબણાઓ હોય. આ તો અધૂરી માહિતી, પૂરી માહિતી અત્યારે આપણે એટલે નથી આપી શકતા કે એક વિડીયો ખૂબ લાંબો થઈ શકે, તમને પણ કંટાળો આવે. પણ આ બધી સ્થિતિ જોતા ભારત કયા ક્ષેત્રમાં વૈશ્વિક સત્તા છે? વાસ્તવિક રીતે ભારત વૈશ્વિક સત્તા નથી, પરંતુ જે લોકો ખોટી માહિતીઓ શેર કરી રહ્યા છે એના કાન આંબળવા માટે આવી બાબતો જરૂરી છે. સામાજિક સભાનતા, કાનૂની સભાનતા માટે આ બધી બાબતો જરૂરી છે. તમને યોગ્ય લાગે તો આ બાબતોને આગળ શેર કરજો, ના યોગ્ય લાગે તો તમે તમને જે યોગ્ય લાગે એ રીતે તમે વિચારજો. મેં મારી રીતે જે મારી પાસે હકીકત સભર આંકડાઓ હતા એ રજૂ કર્યા છે, અને એ એક સભાનતાના હેતુથી રજૂ કર્યા છે. ફરી વખત ઓળી પછી આ જ માહિતી સાથે મળીશું. આવજો.